હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે સવારનો વિડીયો શૂટ કરવાનો બાકી રહી ગયો હતો અને પછી હું આવી ગઈ હતી નાઈને બપોરે રસોડામાં. અને આજે શું બનાવે છે ચાલો જોઈએ આપણે. તો અમારા જેમીનભાઈ છે એ 11:15 થઈ ગયા છે અને નાવા આવી ગયા, નાઈને આવી ગયા છે. એમને એમના મમ્મીએ નવડાવી દીધા છે મસ્ત. અને આશુબેન એમનો પિટારો ખોલીને બેસી ગયા હતા. અને જેમીનભાઈને પૂછે છે કે શું થાય, કયા કપડાં પહેરવા છે. તો જેમીનભાઈ કન્ફ્યુઝ થઈ ગયા છે કે કયા કપડાં પહેરવા. એ કહે છે કે મને નથી સમજાતું મારે કયા કપડાં પહેરવા છે. તો આ લોકો વાત એ કરે છે કે આજે છે સરપ્રાઈઝ, આજે ક્યાં જવાનું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. તો પછી હું આવી ગઈ હતી રસોડામાં અને હું શું બનાવું છું, અમે લોકો બનાવીએ છીએ બ્રેડ પકોડા. તો અમે મારા નણંદ પણ આવી ગયા હતા મને હેલ્પ કરવા માટે. તો એ બટેકા ફોલતા હતા અને બટેકા હતા બહુ ગરમ અને ગરમી પણ બહુ થતી હતી. અને પછી હું પણ આવી ગઈ હતી. તો ફટાફટ બટેકા ફોલી લીધા હતા. અને હા, બટેકા બહુ જ ગરમ હતા એટલે છે ને થોડી વાર લાગતી હતી. તો કંઈ નહીં, બટેકાનો મસાલો થાય છે તૈયાર. મસાલો તૈયાર થઈ ગયો છે અને મેં કરી લીધો મસાલો તૈયાર અને બેને બનાવી દીધું છે બેટર. અને પછી મેં મૂકી દીધું હતું તેલ ગરમ થવા. ચાટ મસાલો નાખવાનો તો બાકી જ રહી ગયો, જો એકદમ ગોલ્ડ કલરનો. કંઈ નહીં, ચાલો ચાટ મસાલો નાખી દીધો છે. કમ્પ્લીટ છે હવે આપણો બેટર. અને મારા બેને ભરી દીધા હતા બ્રેડ પકોડા અને હું એને કરતી હતી કટિંગ. તો કટિંગ કરીને એક બાજુ મેં મૂકી દીધું તેલ ગરમ થવા માટે. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં કરીશું બ્રેડ પકોડા. તો ચાલો બધા બ્રેડ પકોડા ખાવા. તેલ ગરમ થયું છે કે નહીં જોતી પાછળ જો, બેનને બહુ જ ગરમી થાય છે. ચાલો બ્રેડ પકોડા, હા યમી યમી એકદમ. અને પછી હું આવી ગઈ હતી બ્રેડ પકોડા બનાવવા માટે. બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ રહ્યા છે. લોટમાં રગડોળીને મસ્ત મેં કરી લીધા, નાખી દીધા તેલમાં ગરમ ગરમ થવા માટે. કંઈ નહીં, ચલો બ્રેડ પકોડા બની ગયા છે. અને ફાઇનલી અમે લોકો બેસી ગયા હતા જમવા માટે. તો બ્રેડ પકોડા, ભાખરી હતી, મગ ભાત બનાવ્યા હતા, છાશ છે, સોસ અને બ્રેડ છે. તો ચાલો બધા જમવા માટે. શું મજા આવી ગઈ જમવાની. તો અમારા જેમીનભાઈને ભૂખ નહોતી લાગે એટલે એ તો ફોન જોવા બેસી ગયા હતા. તમને મારા વિડીયો કેવા લાગે છે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે કઈ સિટીથી મારા વિડીયો જોવો છો ઓકે. હવે અમે ખાઈ લીધું હતું અને મારા બેન બેસી ગયા હતા વાસણ કરવા માટે. અને જુઓ બહારનો વ્યૂ, એકલી 4 વ્હીલો પડી છે, કંઈ નહીં. અને મેં બધે ફટાફટ મારી દીધું હતું પોતું, એકદમ ચોખ્ખું કરી નાખ્યું હતું અને કામ પતી ગયું હતું. પછી શું, કંઈ નહીં, આરામ કરવા બેસી ગયા. તો આરામ કરતા હતા તો કંઈ નહીં, મેં બેન સાથે વાત કરતી હતી અને કોમેડી થઈ. તો બધાને બહુ હસવું આવ્યું. વાતો કરતા મસ્ત ઊંઘ આવી ગઈ હતી. ઉપરથી અમારા જેમીનભાઈ મસ્તી કરતા હતા તો અમને લોકોને આવતા હતા બહુ દાંત. અમને બહુ હસવું આવ્યું. અને ગરમી એટલી હતી ને કે કુલર શરૂ કરીને બેસી ગયા અમે પવન ખાવા માટે. કંઈ નહીં, અમે થોડી વાર સૂઈ જઈએ છીએ હવે તો ફાઇનલી અમે લોકો જાગી ગયા છે. અને પપ્પા અમારી માટે સોડા અને કેન્ડી લઈ આવ્યા હતા. મેં કેન્ડી ખાધી અને મારા નણંદે સોડા પીધી. અને પછી અંદર ગઈ તો જમીનભાઈ તો ફોન લઈને બેઠી ગયા હતા કોમ્પ્યુટર પર ગેમ રમવા માટે. કંઈ નહીં, તો આજે લોકોને અમારે જવાનું હતું બહાર ગામ. તો અમે લોકો કરવા બેસી ગયા હતા ઠેલા પેક. તો ક્યાં જઈએ છીએ જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં. તો ઠેલા પેક અને મારા બેને જોયું તો એની ચેન બગડેલી હતી બેગની. તો કંઈ નહીં, એક ઠેલો ખાલી કરીને ફરીથી બીજા ઠેલામાં નાખ્યા અને બહુ જ દાંત આવે. એક આખો ભરી લીધો, ફરીથી કપડાં કાઢવા પડ્યા. કંઈ નહીં, તો પછી મારા પપ્પા માર્કેટથી લાવ્યા હતા ચીકુ અને કેળા. તો અમે લોકો બેસી ગયા હતા ચીકુ અને કેળા ખાવા માટે. તો કંઈ નહીં, હું બધા સાથે ચેસ કરતી હતી. બધાએ ચીકુ લઈ લીધા છે. પપ્પા જેમીનને ચીકુ ખવડાવે છે. કંઈ નહીં, સાંજે રાજ અને મારા દેર આવી ગયા હતા ઓફિસથી. પછી અમે બધા બેસી ગયા હતા કેરી ખાવા માટે. ચાલો બધા કેરી ખાવા માટે. અને કંઈ નહીં, તો થેલા પેક થઈ ગયા છે, બધું પેક કરી દીધું છે, બધા બેઠા છે વાટે. તો અમે લોકો ક્યાં જઈએ છીએ હું તમને કહું છું આગળ, તો તમે જોયા રાખજો. તો કંઈ નહીં, ચલો હવે અમે નીકળીએ છીએ, ટાઈમ થઈ ગયો છે. ઓકે, બાય બાય ગાઈસ. તો અમે ફાઇનલી પછી અમે લોકો બેઠી ગયા હતા રિક્ષામાં. તો અમે લોકો જઈએ છીએ સુરત મારા કાકાના ઘરે વેકેશન કરવા માટે. તો ફાઇનલી અમને લોકોને બસ મળી ગઈ હતી અને અમે સોફો પણ લઈ લીધો હતો. પપ્પા બેઠી ગયા હતા અને એમાં જેમીનભાઈને બોલ્યા, જેમીનભાઈ કે હાય. તો કંઈ નહીં, અમે બેસી ગયા હતા, મસ્ત બસ મળી ગઈ હતી અને બહારનો વ્યૂ જુઓ. ઓકે, તો હવે અમે લોકો નીકળી ગયા છે સુરત જવા માટે. તો હવે મળીએ આપણે ડાયરેક્ટ સુરત. બાય બાય, ગુડ નાઇટ ગાય. તમને મારા વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના